નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ અત્યાર સુધીના મુખ્ય સમાચારો। જેલ મુક્ત બન્યા જનનાયક, દેખો દેખો શેર આયા, ભાજપની હાય હાય સાથે ચૈતર વસાવાનો જય જયકાર। જેલમાંથી 45 દિવસ બાદ આદિવાસી જનનાયક ચૈતર વસાવા બહાર, સમર્થકોએ તોડ્યા બેરિકેડ। પત્ની વર્ષાબેન અને સંતાનો સાથે રાજપીપળા જેલમાંથી બહાર આવતા લોક શક્તિ પ્રદર્શન સાથે વધાવ્યા। પૈસા લઈ જાય છે પાલિકા, 1 રૂપિયો છોડે છે, જૂના ભરૂચના રહીશો ભાજપ શાસકોથી નારાજ। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખના વોર્ડ નંબર 11ના નગરજનોએ 24 કલાક ઉભરાતી ગટરો પર ઠાલવી ભડાસ। હાજીખાનાના મુખ્ય માર્ગ ઉપર 25 દિવસથી માર્ગો પર વહેતા ગંદા પાણીને લઈ મહિલાઓ વિફરી। કેન્દ્રીય વચગાળાના બજેટમાં આમ આદમી માટે ખાસ કંઈ નહીં, ભરૂચના કરદાતાઓમાં ઘોર નિરાશા। લોકસભા ચૂંટણી પહેલાના બજેટને ભાજપે અમૃતકાળનું તો કોંગ્રેસે નિરાશાજનક ગણાવ્યું। ભરૂચ જિલ્લાના ઉદ્યોગ જગતે બજેટને એકંદરે આવકાર્યું। ગુજરાત પોલીસ જાસૂસી કાંડ સહિત 46 ગુનામાં 11 મહિનાથી વોન્ટેડ ભરૂચનો નયન ઉર્ફે બોબડો સપ્તાહથી પોલીસનો મહેમાન। ગુજરાત પોલીસ જાસૂસી કાંડ એફઆઈઆરને 12 મહિના બાદ ભરૂચનો બોબડો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની હિરાસતમાં। ભરૂચ પોલીસે બુટલેગર બોબડાનો કબજો લઈ દહેજના ગુનામાં 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જાસૂસી કાંડમાં 4 દિવસના રિમાન્ડ મેળવ્યા। અંકલેશ્વર નેશનલ હાઈવે સહિત જૂના નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ, હાઈવે ઉપર 2 થી 3 કિલોમીટર સુધી વાહનોની લાઈનો। પોલીસ તંત્ર યોગ્ય સ્ટાફ મૂકી સાંજ સવાર ઉદ્ભવતા ટ્રાફિકના પ્રશ્નોને દૂર કરે તે અત્યંત જરૂરી। ભરૂચ આમ આદમી પાર્ટીના ઉમેદવાર દેડિયાપાડાના ધારાસભ્ય 45 દિવસ બાદ જેલ મુક્ત થતા સ્વયંભૂ લોક સમર્થન અને શક્તિ પ્રદર્શન વચ્ચે જેલ બહાર તેઓને લોકોએ દેખો દેખો કોણ આયા, આદિવાસી શેર આયાના નારા સાથે બેરિકેડ તોડીને પણ વધાવી લીધા। વન કર્મીઓ ઉપર હુમલાના કેસમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરિયાદ દાખલ થયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। દરમિયાન તેઓએ સેશન્સ અને હાઈકોર્ટમાં મૂકેલી આગોતરા જામીન અરજી નામંજૂર થયા બાદ દેડિયાપાડામાં શક્તિ પ્રદર્શન કરી પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું। તેઓના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ 18મી ડિસેમ્બરે તેઓને રાજપીપળા સબજેલમાં મોકલી અપાયા હતા। દરમિયાન નેત્રંગમાં કેજરીવાલ અને ભગવંત માને તેઓના સમર્થનમાં સભા યોજી ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા। બીજી તરફ 10મી જાન્યુઆરીએ નર્મદા સેશન્સ કોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી મૂકવામાં આવી હતી। ચૈતર વસાવા તરફે 3 વકીલોએ હાજર રહી તેઓના રેગ્યુલર જામીન માટે વિવિધ આધારો રજૂ કરવા સાથે દલીલો કરી હતી। નર્મદા જિલ્લા પ્રિન્સિપલ સેશન્સ જજ નેહલ કુમાર જોશીએ બંને પક્ષોની દલીલો સાંભળી 23 જાન્યુઆરી સોમવારે ચૈતર વસાવાને 12 શરતોએ જામીન મંજૂર કર્યા હતા। આજે ગુરુવારે સવારે 10 કલાકે તેઓ રાજપીપળા જેલમાંથી 45 દિવસ બાદ બહાર આવ્યા હતા। જેલમાં તેઓને લેવા બીજા પત્ની વર્ષાબેન અને બાળકો સાથે હતા। સાથે જ ઈશુદાન ગઢવી, વકીલ ગોપાલ ઇટાલિયા અને આપના પ્રવક્તા પણ જોડાયા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેઓ બહાર આવવા સાથે જ જનમેદનીની તેમને વધાવવા માટે તૈયારી હતી। દેખો દેખો કોણ આયા, આદિવાસી શેર આયા અને ચૈતર વસાવાના જય જયકાર સાથે સમર્થક જનતાએ તેમને વધાવી લીધા હતા। લોકોએ બેરિકેડ તોડીને પણ ચૈતર વસાવાને મળી હાર તોરા પહેરાવી ખભે ઊંચકી જાણે સરઘસ કાઢ્યું હોય તેવો નજારો જોવા મળ્યો। તો ચૈતર વસાવાના સમર્થકોએ ભાજપ સરકારનો પણ હુરિયો બોલાવ્યો હતો। ચૈતર વસાવાએ નેત્રંગ સ્થિત આદિવાસી નાયક બિરસા મુંડાની પ્રતિમાને પણ ફૂલહાર કર્યા હતા, જ્યાં પણ મોટી સંખ્યામાં લોકોએ તેઓને સમર્થન આપ્યું હતું અને તેઓનું સન્માન કર્યું હતું। નેત્રંગ બાદ ચૈતર વસાવા વાલિયા થઈ અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત સમર્થકોએ તેઓને આવકાર્યા હતા, જે બાદ તેઓ ગાંધીનગર જવા માટે રવાના થયા હતા। ભરૂચ લોકસભા ચૂંટણીમાં માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે। એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે। નર્મદા જિલ્લામાં હું એક લોકપ્રતિનિધિ છું। મને અહીંના લોકોએ 1 લાખથી પણ વધારે મતોથી ચૂંટાયા છે અને અહીંના લોકોએ ધારાસભ્ય જેવા લોકપ્રતિનિધિ પર એના વિસ્તારમાં એના ઘરે પ્રવેશ બંધી એ તો દુઃખની વાત છે। આજે દેશની લોકશાહી ખતમ છે, પણ અમે લોકહિત માટે અને લોકશાહી બચાવવા માટે પણ લડીશું।
અને જે પણ શરતો છે એને નાબૂદ કરવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં આગળ પિટિશન કરીશું. મુમતાજબેન પટેલ સ્વર્ગીય હેમંતભાઈ પટેલના પુત્રી છે અને ઘણું સામાજિક કાર્ય પણ કરે છે. એ લોકોની વચ્ચે પણ કાયમ રહેતા હોય છે. સ્વાભાવિક છે કે એમણે પણ લોકસભા લડવાની છે, પરંતુ ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધનને આખરી નિર્ણય હશે એ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે. એ પ્રમાણે અમે આગળ વધીશું. અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે. હવે અપક્ષના ધારાસભ્ય કે કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપની દબાણવશ આવીને રાજીનામા આપ્યા હશે. ભાજપે અમારા પણ સામ દામ દંડ ભેદ નીતિ અપનાવી જ છે. આ પણ એક રાજકીય ષડયંત્રનો ભાગ જ છે. પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે, જે સમાજે અંગ્રેજોને પણ અહીંયા હંપાવ્યા હતા. બિરસા મુંડાના અમે વંશજો છે. અમે ક્યારેય ભાજપ સામે નમવાના નથી, પણ પૂરી તાકાતથી અમે ભાજપ સામે લડીશું. ફોરેસ્ટના વિભાગે 4 દિવસ પછી મારા પર ફરિયાદ કરી છે. હજુ એ ફરિયાદમાં કોઈ તથ્ય નથી કે કોઈ પુરાવા નથી. પોલીસે એક ઉપજાવી કાઢેલી વાર્તા છે. પોલીસે એવું કીધું છે કે આ માથાભારે શખ્સ છે, આ તમસી મગજનો માણસ છે, જાનમાલને નુકસાન કરે છે અને ડીગા પાટુનો વારે ઘડે માર મારે છે. હવે આ લોકોએ મને ચૂંટ્યો છે તો કોને મેં ડીગા પાટુના માર મારું છું ભાઈ? કોના જાનને કોના માલને મેં નુકસાન કર્યું છે? એટલે કોઈના જાન માલને અમે નુકસાન નથી કર્યું કે અમે માથાભારે માણસ પણ નથી. અમારે જો માથાભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતું તો શું પોલીસની બી તાકાત નથી કે પ્રવેશ કરી શકે? એટલે આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે. આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે. સત્ય હાલ પરેશાન થઈ શકે છે, પણ સત્ય પરાજિત નથી થવાનો. સત્યનો વિજય થશે. અંકલેશ્વર બાદ ચૈતર વસાવા તથા તેઓનો કાફલો ભરૂચ જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા મોટી સંખ્યામાં આદિવાસી સમાજના સમર્થકોએ તેઓને ફૂલહાર કરી વધાવી લીધા હતા. चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। एक काज चले, एक काज चले, ये देखो देखो कौन आया, आदिवासी शेर आया, 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 एक काज चले, एक काज चले, चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, एक काज चले, एक काज चले, देखो देखो कौन आया, आदिवासी शेर आया। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખના વોર્ડમાં જ 25 દિવસોથી મુખ્ય માર્ગ ઉપર ઉભરાતા ગટરના ગંદા પાણી અને હાડમારી મુદ્દે સ્થાનિક નગરજનોએ પાલિકા શાસકોનો ઉધડો લીધો. જૂના ભરૂચમાં હજી સુધી ભાજપ શાસિત પાલિકાનો વિકાસ પહોંચ્યો ન હોય તેવા દ્રશ્યો સ્થાનિક નગરજનોના હોબાળા સાથે બહાર આવ્યા છે. વોર્ડ નંબર 11માં સોનેરી મહેલથી હાજીખાના જતા મુખ્ય માર્ગ ઉપર છેલ્લા 25 દિવસથી ગટરો 24 કલાક ઉભરાઈ રહી છે. ભાજપના સ્થાનિક નગરસેવકોએ નગરજનોને થઈ જશેના જ ઠાલા વચનો આપ્યા હતા. ઉભરાતી ગટરો વચ્ચે ખાડામાં ગયેલા માર્ગને લઈ આજે મહિલાઓ અને લોકો વિફર્યા હતા. પૂર્વ પાલિકા પ્રમુખ અને હાલના જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના વોર્ડમાં જ લોકોને પડી રહેલી હાડમારીમાં સ્થાનિક મહિલાઓએ પાલિકા ભાજપ શાસકોને પેટ ભરીને ભાંડીને પોતાની ભડાસ કાઢી હતી. પૈસા લઈ જાય છે, પાલિકા 1 રૂપિયો છોડે છે ના આક્રોશ સાથે 25 દિવસથી સમસ્યા વેઠી રહેલી પ્રજાએ પાલિકા શાસકોને મન મૂકીને આડે હાથ લીધા હતા. વોર્ડ નંબર 11, મારું નામ રણજીત રમણલાલ ઠક્કર, હું પારેખ ખાંચામાં રહું છું. આજની તારીખમાં મસ્જિદ હાજીખાના મસ્જિદની સામે જે રોડ જાય છે તે ડ્રેનેજમાં લીકેજ થયું છે અને એ ડ્રેનેજમાંથી એટલું ખરાબ પાણીને બધું નીકળે છે. એ રસ્તા પરથી અહીંના કાઉન્સિલરોએ કેટલા વખત અવરજવર કરે છે, કોઈ પણ ધ્યાન પર લેતું નથી અને વારંવાર અમે એમને અપીલ કરી, રજૂઆત કરી, પણ કોઈ બી જાતનું ધ્યાન લેતા નથી. આવીને મોટી મોટી વાતો કરીને જતા રહે. આ 20-25 દિવસથી ચાલે છે. એટલે તમને હાથ જોડીને વિનંતી કરવાની કે આ કામની અંદર તાત્કાલિક આ વસ્તુનું નિરાકરણ લાવો અને આ ગટરનું પાણી બધું બહાર નીકળે અને એમાં લોકોએ પગ નાખવાના અને પછી મંદિર જવાનું.
એટલે હવે તમે જરા કંઈ સમજો. અમે તમને ચૂંટીને ત્યાં મોકલા છે એના માટે, મજા કરવા માટે મોકલા. એના સ્થાનિક કાઉન્સિલરો પણ છે. હે અહીંયા સ્થાનિક કાઉન્સિલરો પણ છે. અહીંયા કોણ છે આપણો ચિરાગભાઈ છે, હા ગણેશ છે. ચિરાગભાઈ ચિરાગભાઈ એવું કે છે એરિયો નથી અમારું લાગતું એવું કે એ તો આપણા એરિયામાંથી તો ચૂંટાયો હતો. આ કે 15-20 દિવસથી આ પાણીનો પ્રોબ્લેમ થાય છે. ગટરનું પાણી 24 કલાક વહે છે અહીંયાથી. 24 કલાક વહે છે પણ 20-25 દિવસ થયા. 20-25 દિવસ થયા ને લોકો પડી જાય છે, લોકોને વાગે છે, પણ તોય કમ્પ્લેન કરે તોય આવતા નથી અહીંયા જોવા. કાઉન્સિલરો બધાને કીધું છે, એ ભાઈ પણ આવતા નથી જોવા. આવતા ખાલી એમનું પોતાનું જ સાકવું છે. બધા જગ્યા પર ફોન કરીને થાકી ગયા છે. ફોન એક વખત કરીને કામ થાય ને તો ખરું. સડકના બી પૈસા અમે આપીએ છીએ. નગરપાલિકા બધાના પૈસા લે છે. પૈસા લેતા હોય ને તો પછી એમને ધ્યાન આપવું જોઈએ. કરી છે, જાણ કરે, આ કરેલું છે. જોવા તો કોઈ આવતું જ નથી. જાણ કરી છે, જોવા કોઈને આવવું નથી હોતું ને જોવા પણ આવતા જ ખાલી નથી. બોલવું છે થઈ જશે. અમારા તઈની લાઈટો વાપરીને ચાલ્યું જવું છે. લાઈટ બિલ એમનો બાપ ભરશે. એટલું તો ભાન નથી પડતું કે ના ચાલો પૈસા અહીંયા ખર્ચાય છે, પૈસા લઈ જાય. નગરપાલિકા 1 રૂપિયા છોડે છે? હાઉસ ટેક્સ, આ ટેક્સ, પેલો ટેક્સ, એમના બાપનો ટેક્સ ને એમની માનો ટેક્સ. એ ભાન નથી પડતું કે આ કરીને જઈએ. જયારે વોટ લેવો હોય તો ભાઈ બાપા કરતા આવે છે. હાથ બી જોડે ને પગ બી જોડે છે. તો અહીં મરી જાવ ને, જયારે કરવાનું આવે તારે મરો ને. અમારી માવો અંદર ડૂબીને મરી જશે, તારે આવશો. ને છોકરા બીમાર થઈ ગયા છે તે નહીં જોવાતું એ લોકોને. મારા છોકરા તો મારું ઘર નજીક પડે. એ લોકોને તો શું છે, બાપ દાદાના પૈસા મળે, સડકના પૈસા મળે, ખાઈને મોટા પેટ કરીને બેસી રહેવું છે. લોકસભા ચૂંટણી પહેલા આજે સંસદમાં નાણામંત્રીએ રજૂ કરેલા વચગાળાના બજેટમાં આમ આદમી માટે કોઈ ખાસ નહીં હોવાનો સૂર ભરૂચ જિલ્લામાંથી એકંદરે વ્યક્ત કરાયો. નાણામંત્રી નિર્મલા સીતારામણે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરી સરકારનું ધ્યાન યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને ગરીબો પર હોવાનું કહ્યું હતું. આ 4 પ્રાથમિકતાઓમાં ટોચ પર છે. લોકસભા ચૂંટણી પહેલા આ વચગાળાના બજેટમાં પરંપરાને ટાંકીને નાણામંત્રીએ ટેક્સ સંબંધિત કોઈ પણ જાહેરાત કરવાનું ટાળ્યું હતું. આવકવેરા સહિત કોઈ પણ પ્રકારના પ્રત્યક્ષ અને પરોક્ષ કર અને તેના સ્લેબમાં કોઈ પણ પ્રકારનો કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકાર માત્ર મધ્યમ વર્ગને તેમના પોતાના ઘર ખરીદવા અથવા બનાવવામાં મદદ કરવા માટે આવાસ યોજના શરૂ કરશે. ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં બજેટને લઈને નિરાશા જોવા મળી હતી. કરદાતાઓને નિરાશા તો ઉદ્યોગોએ વચગાળાના બજેટને ભાવિ ભારત માટે આવકાર્યું હતું. ભાજપે બજેટને વધાવ્યું તો કોંગ્રેસે બજેટમાં કંઈ ખાસ નહીં હોવાનો મત વ્યક્ત કર્યો હતો. મે મહિનામાં ચૂંટણી હોવાને કારણે આમ તો આ બજેટ વચગાળાનું કહી શકાય. એટલે બહુ લાંબુ તો બજેટ હતું નહીં, પણ એટલું હું ચોક્કસ કહીશ કે આ બજેટ શોર્ટ એન્ડ સ્વીટ હતું. કેમ કે આ બજેટમાં ખાસ કરીને તો એ લોકોએ ગામડાની અર્થવ્યવસ્થા સુધારવા અને ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ તરફ લઈ જવા માટેના ઘણા બધા પગલાં લીધા છે. ડિફેન્સ, પછી રેલવે, ટ્રેનોને આધુનિક બનાવવા જેવા ઘણા વિકાસલક્ષી પ્રોગ્રામો નક્કી કર્યા છે. એટલે એકંદરે હું એવું ચોક્કસ કહીશ કે આ બજેટ ભારતના આર્થિક વિકાસને વેગ આપનારું બજેટ નીવડશે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના 2 કોન્સ્ટેબલો દ્વારા બુટલેગરો માટે થતા પોલીસની જાસૂસી કાંડના ચકચારી કાંડમાં 11 મહિનાથી વોન્ટેડ કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડાને અમદાવાદ એલસીબીએ દબોચી લીધો. ભરૂચ પોલીસે ગુજરાત પોલીસ જાસૂસી કાંડ સહિત 46 ગુનામાં વોન્ટેડ બુટલેગર નયન બોબડાનો ટ્રાન્સફર વોરંટથી કબજો લીધો હતો. જેના દહેજના ગુનામાં 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરી પોલીસ જાસૂસી કાંડના ગુનામાં 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ગુજરાત પોલીસ જાસૂસી કાંડમાં છેલ્લા 11 મહિનાથી વોન્ટેડ ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સપ્તાહ પહેલા દબોચી લીધો હતો. પોલીસ જાસૂસી કાંડની વિગત મુજબ એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ અને પોલીસની બુટલેગરો માટે જાસૂસી કાંડના રેકેટને 11 મહિના વીતી જવા છતાં દક્ષિણ ગુજરાતનો નયન બોબડો અને મધ્ય ગુજરાતનો ચકો હજી રાજ્યના પોલીસ દળના હાથ લાગી શક્યા ન હતા. ગુજરાત પોલીસને હચમચાવી દેનાર બુટલેગરો માટે પોલીસ દ્વારા જ જાસૂસી કાંડ બહાર આવતા રાજ્યના પોલીસ બેડામાં જે તે સમયે ખળબળાટ મચી ગયો હતો. ત્યારે નયન બોબડા સામે 46 ગુના જ્યારે પરેશ ચકા સામે 20 ગુના નોંધાયેલા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે નયન બોબડો ઝડપાતા ભરૂચ પોલીસે તેનો કબજો મેળવી કોર્ટમાં રજૂ કરી દહેજના ગુનામાં 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે પૂર્ણ થતા જાસૂસી કાંડમાં 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હવે ભરૂચ પોલીસ બુટલેગર એસએમસી સહિતના અધિકારીઓ પોલીસના મોબાઈલ લોકેશન શેર કરવા બદલ 2 કોન્સ્ટેબલોને કેટલો
અવેજ કઈ રીતે અપાતો હતો, કઈ રીતે બુટલેગરોએ આ નેટવર્ક ગોઠવ્યું હતું, તેમાં અન્ય કોઈ પોલીસ અધિકારી કે જવાન સામેલ હતા કે નહીં સહિતની વિગતો તપાસશે. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 અને જૂના નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોએ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર આમલા ખાડી પર માર્ગ બિસ્માર બનતા અવારનવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. બ્રિજ ઉપર ખાડાઓ પડી જતા વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આજ રોજ ફરી ભરૂચથી સુરત જવાના ટ્રેક ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પગલે 2 થી 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. ટ્રાફિક જામને પગલે વાહન ચાલકોએ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. જ્યારે અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર મહાવીર ટર્નિંગ પાસે સવાર સાંજ ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે, જેને પગલે આજ રોજ બંને તરફ 1 કિલોમીટર સુધી વાહનોની કતારો જોવા મળી હતી. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વનકર્મીઓ ઉપર હુમલાના કેસમાં 45 દિવસ બાદ શરતી જામીને મુક્ત થઈ જેલ બહાર આવતા જ મીડિયા સમક્ષ જનમેદનીને સંબોધન કર્યું. ભાજપ સરકારે રાજકીય ષડયંત્ર હેઠળ તેમને અને તેમના પત્નીને ફસાવ્યા હોવાનો આક્રોશ ચૈતર વસાવાએ વ્યક્ત કર્યો હતો. વન વિભાગ દ્વારા અમારા પર 4 દિવસ પછી ખોટી ફરિયાદ અપાઈ અને પોલીસે ફરિયાદને ઉપજાવી કાઢી. અમે ભાજપ સરકારથી ડરવાના નથી, ભલે અમને જેલ કરી વધારે તાકાતથી લડવાના છે. મરહુમ અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલ પણ ભરૂચ લોકસભા લડવા ઈચ્છુક છે. અમે પણ પ્રબળ અને મજબૂત છે. કોંગ્રેસ અને 28 દળોનું ગઠબંધન જે નક્કી કરશે તે અમને મંજૂર પણ રહેશે અને અમારી પૂરી તૈયારીઓ છે, તેવું ચૈતર વસાવાએ જણાવ્યું હતું. આ ઉપરાંત અદાલતે નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી અને ભરૂચ તેમજ નર્મદા જિલ્લામાં નિવાસ નહીં કરી શકેની શરતે આપેલા શરતી જામીનમાં ટ્રાયલ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેમનું નવું સરનામું ગાંધીનગર સેક્ટર 21 7મો બ્લોક 7મો રૂમ રહેશે. અંતમાં ચૈતર વસાવાએ હુંકાર કર્યો હતો કે તેઓ લોકસભામાં ભરૂચ બેઠક પરથી લડશે અને જીતશે. મને અને મારા પરિવારને રાજકીય ષડયંત્ર અંતર્ગત અમને ફસાવવામાં આવ્યા હતા અને છેલ્લા 3 મહિનાથી મારા ધર્મપત્ની શકુંતલા અહીંયા જેલમાં છે અને મને જ્યારે નામદાર કોર્ટે સેશન કોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે, અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું. સાથે સાથે ગુજરાતની પ્રજા માટે અમે બોલીએ છીએ, આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ. નર્મદાના પૂર વખતે અમે બોલ્યા હતા. આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય, જીઆઈડીસીઓમાં જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ. યુવાનો માટે બોલીએ છીએ, શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ. જે આ ભાજપ સરકારને ગમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર ખોટા ષડયંત્ર બનાવીને અમને ફસાવી રહેલા છે. ચૈતરભાઈ વસાવાનું હાલનું સરનામું નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી બહાર રહેવાનું સૂચવેલું છે. નામદાર કોર્ટનો અમે માન આપીએ છીએ, સન્માન આપીએ છીએ. હાલ હું ગાંધીનગર સેક્ટર 21 7મો બ્લોક 7મો રૂમ ત્યાં મારું જે ક્વાર્ટર છે ત્યાં હાલના તબક્કે હું રોકાવાનો છું. લઘુ ઉદ્યોગ ભારતી ભરૂચ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ 500 ક્વાર્ટર સ્થિત માધવ સદન ખાતે વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો. અંકલેશ્વર પાનોલી અને ઝઘડિયા સહિતના એસ્ટેટમાં નાના ઉદ્યોગોને પડતી તકલીફો એકમેક સાથે ચર્ચા બાદ તેને દૂર કરી શકાય તે હેતુથી લઘુ ઉદ્યોગ ભારતી ભરૂચ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ 500 ક્વાર્ટર સ્થિત માધવ સદન ખાતે વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સ્નેહમિલન સમારોહનો પ્રારંભ કરાયો. આ કાર્યક્રમમાં ઉદ્યોગકારો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી અને આમંત્રિત મહેમાનોનું સન્માન પણ કરાયું હતું. કાર્યક્રમમાં જાણીતા વક્તા જય વસાવડાએ વક્તવ્ય રજૂ કર્યું. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય તત્કાલીન પ્રમુખ બળદેવ પ્રજાપતિ, એઆઈએ પ્રમુખ જશુ ચૌધરી, જેઆઈએના પ્રમુખ અશોક પંજવાણી, પીઆઈએના પ્રમુખ BS પટેલ અને લઘુ ભારતી ભરૂચના જિલ્લા મહામંત્રી રમેશ ચોરવાડિયા, અંકલેશ્વરના મહામંત્રી પિયુષ બુદ્ધદેવ, પાનોલીના મહામંત્રી હિતેશ કાકડિયા, ઝઘડિયાના મંત્રી રાજેશ પટેલ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા અંકલેશ્વર ઇકાઈનો એક સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં લગભગ અંકલેશ્વરના બધા ઉદ્યોગપતિઓ, પાનોલી અને ઝઘડિયા આમ 3 એસ્ટેટમાંથી લોકો આવતા હોય છે. આવું આખા દેશમાં લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા 6 કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. એમાં દિવાળી પછી આ એક સ્નેહ મિલન કાર્યક્રમ હોય છે. વિશ્વકર્મા જયંતિ વખતે એક ઉત્સવ આવી રીતે જ મનાવીએ છીએ, સ્થાપના દિવસનો ઉત્સવ મનાવીએ છીએ. એવી રીતે આજે સ્નેહ મિલનમાં મુખ્યત્વે લગભગ કોઈ ફેક્ટરીનો મેમ્બર બાકી ના રહે. આની પાછળનું એક કારણ છે કે નાના ઉદ્યોગોને
જે તકલીફો પડતી હોય છે એ ક્યાંક ના ક્યાંક એકબીજાની સાથે મળીને એકબીજા સાથે વાતો કરે તો એમના જે ઉદ્યોગોમાં પડતી તકલીફો એ લગભગ દૂર કરે એવા પ્રયત્નો કરવામાં આજે આ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું. ભરૂચના મનુબર રોડ ઉપર આવેલ વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મામલતદાર માધવી મિસ્ત્રીના હસ્તે શાળામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા અમ્પાયરિંગ સેમિનાર યોજાયો. ભરૂચ શહેરમાં આવેલ રોટરી હોલ ખાતે ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા અમ્પાયરિંગ સેમિનાર યોજાયો હતો, જેમાં બીસીસીઆઈ અમ્પાયર પેનલના એસડીસીએના સુરતના આદિલ પાલિયાએ અમ્પાયરિંગ અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સેમિનારમાં ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઇસ્માઇલ મતાદાર, પ્રમુખ દુષ્યંત પટેલ સહિતના અમ્પાયરોએ લાભ લીધો હતો. સુરતથી સારંગપુર ખાતે જઈ રહેલ સાયકલ યાત્રા ભરૂચ ખાતે આવી પહોંચતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું. ભારતમાં સાયકલિંગ અને ગ્રીન ઇન્ડિયા ફિટ ઇન્ડિયા મુવમેન્ટને પ્રોત્સાહન આપવા અને પોઝિટિવ એન્વાયરમેન્ટ ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા વ્યસન મુક્તિ માટે શીશ ફાઉન્ડેશન સુરત દ્વારા સુરતથી સાળંગપુર હનુમાન મંદિર સુધી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે સાયકલ યાત્રામાં શીશ સાયક્લોથોનના 333 સાયકલિસ્ટ જોડાયા છે, જેઓ ભરૂચ, વડોદરા અને ઇન્દ્રજ થઈ 3 દિવસની 333 કિલોમીટર સાયકલ યાત્રા ખેડી સાળંગપુર હનુમાન મંદિરે પહોંચશે. જે સાયકલ યાત્રીઓ દરેક કિલોમીટર પ્રમાણે 10 રૂપિયા મુજબનું ડોનેશન અલગ અલગ સંસ્થાઓને ડોનેટ કરશે. જે સાયકલ યાત્રીઓ ભરૂચના સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેઓનું સ્વાગત કરાયું હતું. રમેશભાઈ હવે આપણને બાકીની વસ્તુઓ કહેશે આ સાયકલ યાત્રાથી જોડાયેલી. આ સાયકલ યાત્રામાં અમે છે ને યુ પેડલ વી ડોનેટ નામનો એક કોન્સેપ્ટ એડ કરેલો છે, જેમાં સુરતથી 10 કિલોમીટર અમારી સાથે લોકો જોડાશે અને એની માટે 1 કિલોમીટરના અમે 10 રૂપિયા ડોનેટ કરશું. એ રીતના સુરતનો પ્રોગ્રામ છે, જે અમે ડોનેશન કરવાના છે માનવ મંદિરમાં, ત્યાં અમે ઓલરેડી પૂર્ણ કરીને આવ્યા છીએ. હવે અમે કાલ સવારે વડોદરાથી સેમ કોન્સેપ્ટ છે અને એ કોન્સેપ્ટનું ડોનેશન અમે સેવા તીર્થમાં કરવાના છીએ. અને આ સાથે સાથે અમે આ આખી ઇવેન્ટનો આઈ થિંક વર્લ્ડ રેકોર્ડ તરીકે કવર થઈ રહી છે અને અમે વર્લ્ડ રેકોર્ડ કરશું. અંકલેશ્વરના ગડખોલ ગામની ચંદાલ ચોકડી સ્થિત યોગેશ્વર નગરના એક મકાનમાંથી તસ્કરો 1 લાખના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થયા. મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરના ગડખોલ ગામની ચંદાલ ચોકડી સ્થિત યોગેશ્વર નગરમાં રહેતા વિશાલસિંહ વિજયસિંહ ગત તારીખ 30મી જાન્યુઆરીના રોજ પોતાના પરિવાર સાથે જમી પરવારી સૂઈ ગયા હતા. તે દરમિયાન રાતના સમયે તસ્કરોએ ત્રાટકી ગેલેરી વાટે મકાનમાં પ્રવેશ કર્યો હતો. અંદર રહેલ 1 લાખના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થયા હતા. મોબાઈલ ફોનની ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ગાંધીધામ વીકલી એક્સપ્રેસ ટ્રેનમાંથી મહિલા મુસાફરના 20,000ના મોબાઈલ ફોનની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થયો. કેરળના નાજરકટ્ટુ હાઉસ પનગઢ કન્યોર એર્નાકુલમ ખાતે રહેતી અનિશા સજીવન ગત તારીખ 11મી જાન્યુઆરીના રોજ ગાંધીધામ વીકલી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. દરમિયાન ચાલુ ટ્રેનમાં મુસાફર સૂઈ જતા તેઓના ઊંઘનો લાભ લઈ અજાણ્યો ઈસમ ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી ચાલુ ટ્રેનમાંથી 20,000નો મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરી અંગે ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ શહેરના 2 અલગ અલગ સ્થળોએથી જુગાર રમતા 16 જુગારીઓને ઝડપી પાડ્યા. ભરૂચના નન્નુમિયા ઝુંપડપટ્ટીમાં ભવાની માતાજીના મંદિરની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક કિસ્સામાં ભેગા મળી જુગાર રમી રહ્યા છે જેવી બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા અને 4 મોબાઈલ ફોન મળી કુલ 18,000થી વધુના મુદ્દામાલ સાથે જુગારી નાઝીર અહેમદ શેખ, જશવંત વસાવા, છીતુ વસાવા, શૈલેષ વસાવા અને કાલિદાસ વસાવા સહિત 13 જુગારીઓને ઝડપી પાડ્યા હતા અને કુલ 11,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. જેલ મુક્ત બન્યા જનનાયક, દેખો દેખો શેર આયા, ભાજપની હાય હાય સાથે ચૈતર વસાવાનો જય જયકાર. જેલમાંથી 45 દિવસ બાદ આદિવાસી જનનાયક ચૈતર વસાવા બહાર, સમર્થકોએ તોડ્યા બેરિકેડ. પત્ની વર્ષાબેન અને સંતાનો સાથે રાજપીપળા જેલમાંથી બહાર આવતા લોક શક્તિ પ્રદર્શન સાથે વધાવ્યા. પૈસા લઈ જાય છે પાલિકા, 1 રૂપિયો છોડે છે, જૂના ભરૂચના રહીશો ભાજપ શાસકોથી નારાજ. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખના વોર્ડ નંબર 11ના નગરજનોએ 24 કલાક ઉભરાતી ગટરો પર ઠાલવી ભડાસ. હાજીખાનાના મુખ્ય માર્ગ ઉપર 25 દિવસથી માર્ગો પર વહેતા ગંદા પાણીને લઈ મહિલાઓ વિફરી. કેન્દ્રીય વચગાળાના બજેટમાં આમ આદમી માટે ખાસ કંઈ નહીં, ભરૂચના કરદાતાઓમાં ઘોર નિરાશા. લોકસભા ચૂંટણી પહેલાના બજેટને ભાજપે અમૃતકાળનું તો કોંગ્રેસે નિરાશાજનક ગણાવ્યું. ભરૂચ જિલ્લાના ઉદ્યોગ જગતે બજેટને એકંદરે આવકાર્યું. ગુજરાત પોલીસ જાસૂસી કાંડ સહિત 46 ગુનામાં 11 મહિનાથી વોન્ટેડ ભરૂચનો નયન ઉર્ફે બોબડો સપ્તાહથી પોલીસનો મહેમાન. ગુજરાત પોલીસ જાસૂસી કાંડ FIRને 12 મહિના બાદ ભરૂચનો બોબડો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની હિરાસતમાં. ભરૂચ પોલીસે બુટલેગર બોબડાનો કબજો લઈ દહેજના ગુનામાં 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જાસૂસી કાંડમાં 4 દિવસના રિમાન્ડ મેળવ્યા. અંકલેશ્વર નેશનલ હાઈવે સહિત જૂના નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ. હાઈવે ઉપર 2 થી 3 કિલોમીટર સુધી વાહનોની લાઈનો. પોલીસ તંત્ર યોગ્ય સ્ટાફ મૂકી સાંજ સવાર ઉદ્ભવતા ટ્રાફિકના પ્રશ્નોને દૂર કરે તે અત્યંત જરૂરી. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.